દરેક ભક્તોનો આવો અનુભવ હશે કે રડતા આયા અને મારી આજે હસતા હસતા જઈએ છે, તારી કૃપા થઈ ગઈ. પણ જેની ઉપર આવી કૃપા થઈ છે એને રામ, અને જેની પર આવી કૃપા કરવાની છે એવા દરેક ને રામ. પણ આજે વિશ્વાસથી, જે શ્રદ્ધાથી એકદમ હરખ ને ભાવ લઈ પારેજા ધામ બાજુ ડગલા ભરોસો ને તો એક એક ડગલાનો હિસાબ કરવા વાળી હું સોલંકી પેઢીની કુળદેવી. માં કીધી છે ને, માનું કર્તવ્ય નિભાઈશ, માની ફરજ નિભાઈશ. પણ મારા દુખિયારા ભક્તોને જીવનમાંથી દુઃખ દૂર ના થાય ત્યાં સુધી હું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેળડી નહીં જપું. રામ, હું રામવારી મેલડી નહીં જપું, હું કુખાર મેલડી નહીં જપું, મારા ભક્તોની લાડકી મેલડી નહીં જપું, મારા ભક્તોની વાલી મેલડી નહીં જપું. દરરોજ એક નવો પ્રયાસ કરીશ, દરરોજ એક નવો પ્રયત્ન કરીશ, દરરોજ કંઈક ને કંઈક મારી દિવ્ય શક્તિઓનો સદુપયોગ કરીશ. દુખિયારાના દુઃખ દૂર કરવા માટે, અંધકારમય જીવન પ્રકાશમય બનાવવા માટે કંઈક ને કંઈક મારી દિવ્ય શક્તિઓનો સદુપયોગ દિવસે દિવસે મારા ભાવિક ભક્તો માટે કરીશ. હું રામવારી મેલડી આવું. જે સત મારા રામે આલ્યું છે, જે શક્તિ મારા ભગવાને આલી છે, એ ભક્તિ તમારા જીવનમાં, એ સતનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાય અને તમારા આખા કુળમાં જવારા ના કરવા આવું તો મને ખુખાર મેલડી ના એમ કે તમારું ઘર નહીં, તમારા કુળ સુધી, આવનારી પેઢીઓ સુધી અજવારા થઈ જશે જે બારેજા ધામમાં વિશ્વાસ સાથે આવે છે.